નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલના સરસ મજાના લાઈવ લેક્ચરમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તબિયત પાણી સારા? ચાલો જણાવો. એકદમ બરાબર. ચાલો, ગુડ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ. આજના સરસ મજાના લેક્ચરની શરૂઆત કરવી છે અને આજનો જે આપણો લેક્ચર છે એકદમ ધમાકેદાર હોવાનો છે, કારણ કે આજે તમે કંઈક નવું શીખવાના છો. આજે તમે કંઈક નવું જાણીને જવાના છો અને શું જાણીને જવાના છો એ જ આપણે આજના લેક્ચરમાં શીખવાના છીએ. તો લેટ્સ રોક. જય માતાજી. બરોબર, હિમેશ રાસમિયાને યાદ કરીને ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર આપણને બધાને ખબર છે 4 ભણીએ છીએ. હકીકતમાં 10મા ધોરણનો મારા આ ચેપ્ટર આવે છે, પ્રકરણ નંબર 4, અને એમાં બધે બેઝિક કન્સેપ્ટ આના કામ લાગશે. અને આજના લેક્ચરમાં તમે જે થિયરી ભણશો ને, બરોબર, એ છે સંયોજકતા. શું? સંયોજકતા. અને આજે જ 10મા ધોરણના ક્લાસમાં છોકરાને હું કહી રહ્યો કે આ સંયોજકતા છે તમે પ્રકરણ નંબર 4માં ધોરણ 9માં ભણી ગયા, હમણાં જ તો કહી રહ્યો. તો યસ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરોબર. અને આજનો લેક્ચર તમે ભણશો એટલે તમે જે છે પરમાણુ વિશે જેટલા પણ ડાઉટ છે, પરમાણુ વિશે જેટલી પણ જે તમને એવું લાગે છે કે અઘરું પડે છે, એ બધી માહિતી છે એ તમને આજના લેક્ચરમાં મળશે અને તમે કંઈક નવું શીખીને વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં જવાના છો. ક્લિયર છે? ક્લિયર? ચાલો. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. તો આપણે આજના લેક્ચરમાં શું ભણવાના છીએ? તો કે વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય છે એની ગોઠવણીનું આપણે, એટલે કે 1 થી લઈને જે 18 તત્વો છે, 1 થી લઈને 18 જે તત્વો છે, એ તત્વોના જે પરમાણુ છે, એ પરમાણુના નમૂના જે છે, નમૂના એ આપણે દોરવાના છે. અને ત્યાર પછી આપણે સંયોજકતા કોને કહેવાય એના વિશે ડિસ્કશન કરવાના છીએ. બરોબર? ક્લિયર થયું? ચાલો, તો રિવિઝન આપણે જોઈએ. તો ગયા લેક્ચરમાં મેં તમને લોકોને શું શીખવાડેલું? તો કે ગયા લેક્ચરમાં છે એ મેં તમને લોકોને આવું કંઈક શીખવાડેલું કે ભાઈ 1 થી લઈને 18 તત્વો છે એનું બંધારણ કેવું હોય. પહેલા તો આપણે પરમાણુનું બંધારણ જોયું હતું, તમને યાદ કરાવી દઉં. જો યાદ ન હોય તો થોડુંક યાદ કરાવી દઉં કે ભાઈ આવી રીતનો છે. એ કોણ હોય? તો કે પરમાણુના કેન્દ્રની અંદર શું આવેલું હોય? તો કે પરમાણુ છે એનું જે કેન્દ્ર છે એમાં શું આવેલું બેટા? એક તો પ્રોટોન. શું હોય? પ્રોટોન, જેને આપણે ધન વિદ્યુત ભારિત પ્લસ લખીએ છીએ, પી લખીએ છીએ. બીજું શું આવેલું હોય? તો કે બીજું છે ન્યુટ્રોન આવેલું હોય. શું આવેલું હોય? તો કે ન્યુટ્રોન, જેને આપણે, એની પાસે ધન વિદ્યુત ભાર ઋણ વિદ્યુત નથી, વિદ્યુત ભાર વગરનો છે, એટલા માટે આપણે એને n લખીએ છીએ. અને એની આજુબાજુ જે ગોળ ગોળ ગતિ કરે છે, એ ગતિ કરે છે કોણ છે? તો કે ગતિ કરે છે એ છે ઇલેક્ટ્રોન. કોણ છે? ઇલેક્ટ્રોન. કોણ છે? ઇલેક્ટ્રોન, જેની પાસે કેવો વિદ્યુતભાર છે? ઋણ વિદ્યુતભાર વિદ્યાર્થી મિત્રો હોય છે. તો આ ત્રણેય વસ્તુઓ છે એ અલગ અલગ જેટલા પણ તત્વો છે, અલગ અલગ જેટલા પણ શું હોય છે બેટા? તો કે અલગ અલગ જેટલા પણ તત્વો છે, તત્વો એમાં કેવી રીતે ગોઠવાયેલા હોય એની આપણે ગોઠવણી છે એ આપણે ગયા લેક્ચરમાં ભણી હતી. આપણે ચર્ચા કરી હતી કે ભાઈ પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહે અને એની આસપાસ શું કરતા હોય? ઇલેક્ટ્રોન છે એ પોતે ગતિ કરતા હોય છે. અને ત્યાર પછી મેં તમને લોકોને એક સૂત્ર પણ ભણાવેલું. એ સૂત્ર કીધું હતું કે ભાઈ કઈ કક્ષામાં ઇલેક્ટ્રોનની ગતિ કરે, બરોબર? સોરી, કે કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય. આપણે જોયું હતું કે ભાઈ કે એલ એમ એન એવી 4 કક્ષાઓ હોય. કે એલ એમ એન અથવા તો 1, 2, 3 અને 4 એવી 4 કક્ષાઓ હોય. અને 4 કક્ષાઓમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય, કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય એ જાણવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે 2n નું સૂત્ર જોયું હતું. એમાં આપણે n બરાબર 1 મૂકીએ, એટલે કે પહેલી કક્ષામાં n બરાબર 1 મૂકીએ તો આપણને કેટલા ઇલેક્ટ્રોન સમાય? પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય. પછી આપણે આ સૂત્રમાં બીજી કક્ષામાં 2 મૂકીએ તો કેટલા ઇલેક્ટ્રોન સમાતા હતા? તો કે ભાઈ 8 છે એ ઇલેક્ટ્રોન સમાતા હતા બેટા. અને ત્યાર પછી આપણે વાત કરીએ તો ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાતા હતા? તો કે ત્રીજી કક્ષાની અંદર 18 ઇલેક્ટ્રોન છે, 18 ઇલેક્ટ્રોન છે સમાતા હતા. અને ચોથી કક્ષાની વાત કરીએ તો એની અંદર 32 ઇલેક્ટ્રોન છે, 32 ઇલેક્ટ્રોન છે, એ 32 ઇલેક્ટ્રોન છે સમાય છે. અને એવી આપણે ચર્ચા કરી હતી. અને ત્યાર પછી મેં તમને લોકોને છે એ બતાવેલું શું હતું? તો કે આવું દેખાડેલું હતું. એમાં આપણે છે એ આવું કંઈક ભણતા હતા. ક્લિયર થયું?
તો આજના લેક્ચરમાં 1 થી 18 તત્વો છે એમના પરમાણ્વીય જે બંધારણ છે એ કેવી રીતના દોરી શકાય એના વિશે ડિસ્કશન કરવાના છીએ. ઓકે, ક્લિયર છે? તો ચાલો જોઈએ. તો અહીંયા આપણે પહેલા જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા હાઇડ્રોજનની વાત થઈ ગઈ હતી બેટા. હવે કોનો વારો આવે છે? તો કે હવે હાઇડ્રોજન, હિલિયમ અને લિથિયમ. કોનો વારો આવે છે? લિથિયમ, જેને Li લખાય. એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 3. પ્રોટોનની સંખ્યા કેટલી? તો કે 3. બરોબર. અને હવે આપણે શું દોરવાનું? તો કે આવી રીતનું સરસ મજાનું ગોળાકાર. બરોબર. અને એની ફરતે આપણે શું દોરશું? તો કે એની ફરતે છે આપણે આવી રીતે શું દોરવાની છે? તો કે કક્ષા દોરવાની છે. શું દોરવાની છે? તો કે કક્ષા દોરવાની છે. તો આના કેન્દ્રની અંદર વાત કરીએ તો આના કેન્દ્રમાં પ્રોટોન કેટલા હોય? પ્રોટોન કેટલા છે? 3. તો કે એમ લખી નાખું 3 પ્રોટોન પ્લસ છે. બરોબર. ત્યાર પછી ન્યુટ્રોન કેટલા હોય? ન્યુટ્રોન, તો કે ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય. ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય બેટા? તો કે ન્યુટ્રોન છે એમની સંખ્યા છે એ બધી જગ્યાએ કેવી હોય છે? તો કે અલગ અલગ હોય છે. અત્યારે હું જોઈને લખી નાખું છું કે આમાં ન્યુટ્રોનની સંખ્યા છે, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? 4 છે. તો કે 4 ન્યુટ્રોન છે. બરોબર. એ બધામાં અલગ અલગ હોય, તમારે યાદ રાખવી પડે. પરંતુ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન હોય. હવે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમા છે? ચાલો જણાવો. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમા છે બેટા? પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2 ઇલેક્ટ્રોન સમાય. કારણ કે આપણને ખબર છે કે ભાઈ K માં 2, K પછી L માં 8, પછી KLM માં 18. બરાબર, 18 જ આવે ને? 3 9 18. બરાબર. અને N ની અંદર 32 આવે. તો પહેલીમાં 2, તો ચાલો 2 ઇલેક્ટ્રોન સમાડી દઈએ. આ પહેલો ઇલેક્ટ્રોન ને બીજો. કેટલા વિધા ઇલેક્ટ્રોન? 2 સમાઈ ગયા. કેટલા વિધા? 1 વિધો ને. એ એક હવે આમાં પહેલી કક્ષામાં આવશે કે એની પછીની કક્ષામાં આવશે? કેમાં આવશે? એની પછીની કક્ષામાં આવે કે ન આવે? યસ સર. તો એ ઇલેક્ટ્રોન ક્યાં રહેશે? તો કે આ ત્રીજી કક્ષામાં પોતે ગતિ કરશે. તો આ કોનું થઈ ગયું? લિથિયમ છે એનું થઈ ગયું બેટા. હવે કોનો વારો આવે છે? તો કે બેરિલિયમનો વારો આવે. કોનો વારો આવે છે? બેરિલિયમ. કોનો? બેરિલિયમ, જેની સંજ્ઞા B છે, Be છે. બરોબર. હવે કોનો વારો આવે? બેરિલિયમનો. તો બેરિલિયમની જો વાત કરીએ તો એમાં પ્રોટોન કેટલા? પ્રોટોન કેટલા? તો કે 4. ઇલેક્ટ્રોન કેટલા? તો કે 4. પરંતુ જો ન્યુટ્રોનની વાત કરીએ, તો ન્યુટ્રોન કેટલા હશે? ન્યુટ્રોન કેટલા છે? તો કે ન્યુટ્રોન છે એની અંદર કેટલા હશે? તો કે 5 હશે. કેટલા ન્યુટ્રોન છે? એ 5 હશે. તો ચાલો અહીંયા જે પ્રમાણે દોર્યું તે પ્રમાણે આપણે દોરીએ. ચાલો દોરીએ. તો પહેલા તો અહીંયા શું હોય? તો કે કેન્દ્ર. બરોબર, પરમાણુનું કેન્દ્ર. ત્યાર પછી શું હોય? કક્ષા. તો કે આ પહેલી કક્ષા અને આ બીજી કક્ષા દોરી દીધી. તો ચાલો હવે મને જણાવો કે આની અંદર પ્રોટોન કેટલા? તો કે પ્રોટોન 4 પ્રોટોન. ન્યુટ્રોન કેટલા? તો કે 5 જે છે એ ન્યુટ્રોન. બરોબર. હવે ઇલેક્ટ્રોન કેટલા છે? 4 છે ને. 4 ઇલેક્ટ્રોન છે. તો પહેલી કક્ષામાં કેટલા સમાય? પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય. ચાલો સમાઈ ગયા. તો 2 વયા ગયા. વધ્યા કેટલા? વધ્યા કેટલા? 2 વધ્યા ને. 2 ક્યાં જશે? આની પછીની કક્ષામાં જશે. તો આ કોનું પરમાણ્વીય બંધારણ થઈ ગયું? તો કે બેરિલિયમનું થઈ ગયું. હવે કોનો વારો આવશે? તો કે બોરોન. કોનો વારો આવશે બેટા? તો કે બોરોન, જેને આપણે કેપિટલ B વડે દર્શાવીએ. કેના વડે? કેપિટલ B વડે. તો પાછા આવીએ. પહેલા શું દોરીએ? પરમાણુનું કેન્દ્ર. બરોબર. ત્યાર પછી શું દોરીએ? પહેલી કક્ષા, આ બીજી કક્ષા. બરોબર. આપણે ચર્ચા કરીએ તો આની અંદર પ્રોટોનની સંખ્યા છે એ કેટલી હોય? 5. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 5. પરંતુ ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય છે? 6. કેટલી હોય છે? 6 હોય છે. તો આમાં ન્યુટ્રોન કેટલા? ન્યુટ્રોન કેટલા? તો કે 6. પ્રોટોન કેટલા? તો કે 5. ઇલેક્ટ્રોન કેટલા? 5 ને. તો ઇલેક્ટ્રોનને આપણે કેમ ગોઠવશું? પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન વયા જાય. તો બીજી કક્ષામાં કેટલા વિધા? 2 વયા ગયા. 3 વિધા ને. 3 ક્યાં જશે? 1 2 અને 3. ક્લિયર થયું? સમજાણું કે નહીં? આ હાઇડ્રોજનનું છે. આ હિલિયમ. બરોબર. પછી આ લિથિયમ. બરોબર. આમાં પ્રોટોનની સંખ્યા છે એ 0 હોય. કેટલી હોય? 0 હોય. પછી આમાં ન્યુટ્રોનની સંખ્યા છે એ 2 જ હોય. પછી આની અંદર ન્યુટ્રોનની સંખ્યા 4 હોય. બરોબર. એટલે બધું વ્યવસ્થિત આપણને જોવા મળે. તો સમજાણું?
આ વસ્તુ ખબર પડી? સમજાણું કે નહીં? ચાલો હવે એવી જ રીતે આપણે શું કરશું, આગળના તત્વોનું જોવાનું. તો ચાલો આગળ હવે તત્વના જોઈએ. તો એની પછી કયું આવશે? બેરિલિયમ, બોરોન, પછી કાર્બન. કોણ વાળો આવશે હવે? કાર્બન, જેની સંજ્ઞા શું છે? C છે. એમાં પ્રોટોનની સંખ્યા કેટલી? તો કે 6. ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? ન્યુટ્રોનની સંખ્યા તો કે ન્યુટ્રોનની સંખ્યા છે આપણે જોઈ લઈએ તો એમાં ન્યુટ્રોનની સંખ્યા પણ 6 છે, બરોબર. અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ શું છે? તો કે 6 જોવા મળે છે. તો ચાલો એ આ વસ્તુ આપણને ખબર હોય તો હવે આપણે દોરીએ. તો પહેલા તો શું આવે? પરમાણુનું સરસ મજાનું કેન્દ્ર, બરોબર. એની ફરતે શું આવે? તો કે બે કક્ષા દોરી નાખીએ આપણે. આ પહેલી કક્ષા અને આ બીજી કક્ષા. ક્લિયર? તો હવે આપણે જોઈએ તો પહેલી કક્ષા છે, બરોબર. પ્રોટોન કેટલા છે? 6 પ્રોટોન. અને ન્યુટ્રોન પણ કેટલા? 6 ન્યુટ્રોન. હવે જોઈએ તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2 ઇલેક્ટ્રોન. તો 6 માંથી 2 જાય તો કેટલા વધે? 6 માંથી 2 જાય તો કેટલા વધે? 6 માંથી 2 જાય કેટલા વધે? 4 વધે ને. તો 4 ઇલેક્ટ્રોન ક્યાં સમાશે? 1 2 3 અને 4. ક્લિયર થયું? ક્લિયર થયું બેટા કે નહીં? સમજાણું? ચાલો વેરી ગુડ. હવે એની પછી કોનો વારો આવશે? તો કે હવે એની પછી કાર્બન પછી નાઇટ્રોજનનો વારો આવે. કોનો? જેને આપણે n વડે દર્શાવીએ. હવે એમાં આપણે પ્રોટોનની સંખ્યા જોઈએ તો એમાં પ્રોટોનની સંખ્યા 7 છે. કેટલી છે? 7. પછી ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? ન્યુટ્રોનની સંખ્યા પણ કેટલી છે? 7. સોરી 7 નથી ન્યુટ્રોનની સંખ્યા. હા, ન્યુટ્રોનની સંખ્યા 7 છે. અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી છે? તો કે 7 છે. તો એવી જ પ્રમાણે પાછું આપણે દોરીએ. અહીંયા પરમાણુનું શું આવશે? કેન્દ્ર. ત્યાર પછી અહીંયા ફરતે શું આવે? પહેલી કક્ષા અને આ બીજી કક્ષા. ચાલો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? પહેલી કક્ષામાં તો 2 જ ઇલેક્ટ્રોન આવશે ને. અરે બાકી કેટલા વધ્યા? 7 માંથી 2 જાય તો 5 વધે. 5 ક્યાં સમાશે? તો કે 1 2 3 4 અને 5 સમાઈ ગયા ને. અને અહીંયા પ્રોટોનની સંખ્યા કેટલી ગણવાની? 7 પ્રોટોન અને 7 ન્યુટ્રોન પ્લસ અને 0. સમજાણું? ખબર પડી કે નહીં? समझ रहे हो ना बेटा कि ऊपर से जा रहा है? ચાલો હવે એની પછી આપણે જોઈએ તો એની પછીનું તત્વ છે ઓક્સિજન. કયું? જેને આપણે O વડે દર્શાવીએ છીએ. એમાં પ્રોટોનની સંખ્યા છે એ કેટલી છે? તો કે 8 છે. ન્યુટ્રોનની સંખ્યા છે મારે જોવી પડશે, મને એક્ઝેક્ટ યાદ નથી. ન્યુટ્રોનની સંખ્યા પણ 8 છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી છે? તો કે 8 છે, બરોબર. તમારી ટેક્સ્ટ બુકની તમને ઘણા બધા પ્રશ્નો થતો હશે કે આ ન્યુટ્રોન છે, આ પ્રોટોન છે, આ ઇલેક્ટ્રોન છે, એની સંખ્યા મારે ખબર ક્યાંથી પડે મને? તો કે તમારી ટેક્સ્ટ બુકની અંદર છે ને એક કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકની અંદર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન છે ને એની સંખ્યા આપેલી છે. તો એ તમારે આખું યાદ રાખવાનું છે. 1 ને 18 તત્વો, બરોબર. ક્લિયર થાય છે? ખબર પડે છે? યસ, 51માં પેજ નંબર ઉપર છે. તો ચાલો દોરીએ. પરમાણુનું કેન્દ્ર, પછી આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા. ચાલો પ્રોટોન કેટલા? 8. ઇલેક્ટ્રોન કેટલા? ન્યુટ્રોન કેટલા? 8. ચાલો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1 અને 2. 8 માંથી 2 જાય તો કેટલા વધે? તો કે 6 વધે. 6 ક્યાં જાય? 1 2 3 4 5 અને 6. ક્લિયર? તો આવી રીતના કરી શકો કે ન કરી શકો? કરી શકો કે ન કરી શકો બેટા? થાય કે ન થાય? થાય કે ન થાય? ડન છે? હવે આગળ કરાવવા પડશે મારે કે જાતે કરી શકશો? જાતે કરશો તો આપણે સમય વધારે ન બગાડીએ. અહીંયા મેં તમને 8 થી 8મો મેં કરાવ્યો છે, બરોબર. હવે તમારે શું કરવાનું? 9 થી કરવાનું ને. 9 થી તો 9 થી લઈને 18 જે
તમને કોષ્ટક આપેલું છે. ક્લિયર? તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે. તમારી ટેક્સ્ટ બુકમાં બેટા, તમારી ટેક્સ્ટ બુકમાં આખું કોષ્ટક છે. આવું કોષ્ટક આખું, આમાં તમને પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા મળી જશે. આખું ટેક્સ્ટ બુકમાં તમને આખું આપેલું છે. યસ, આઈએમપી છે બેટા, એટલે તો આપું છું, બાકી થોડું આપું. બરોબર? અને આમાં બંધારણ તમને લાગે કે તમે સાચું દોર્યું ખોટું દોર્યું, તો એ જાણવું હોય તમારે, તો એના માટે તમારે શું કરવાનું? તો કે તમારે આખું જોવાનું. આમાં જુઓ, તમને દેખાય છે. બરોબર? કેવી રીતના ઇલેક્ટ્રોનની રચના ગોઠવાય 1 થી 18 તત્વોની. તો આ પણ તમે જોઈ શકો છો. તમારી ટેક્સ્ટ બુકમાં જ છે. પ્રથમ 18 તત્વો. બરોબર? ક્લિયર? હા, કોઈ પણ જગ્યાએ તમે લખીશો. ક્લિયર થયું? તો આગળ સમય ન બગાડવું એમ, તો આગળ આપણે થિયરી ભણવાની શરૂઆત કરીએ એમ. કહેતા હોય તો બધા કરાવી દઉં, મને કઈ વાંધો નથી. નથી કરવા ને? ઓકે, ચાલો, સરસ. તો આ જ વસ્તુ છે, આપણે ભણી ગયા. થોડા ઘણા મેં તમને શીખવાડ્યા. હવે તમે જો આ કોષ્ટક યાદ રાખવાનું, તો કે પ્રથમ 18 તત્વો છે એમના ઇલેક્ટ્રોનીય રચના અને પરમાણુઓની જે રચના છે એ તમને અહીંયા આપેલી છે. પ્રથમ 18 તત્વોની અહીંયા તમે જુઓ છો, શરૂઆત ક્યાંથી થઈ છે? હાઇડ્રોજન તત્વથી. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. પેલા 10 તત્વો અહીંયા આપી દીધા. એની સંજ્ઞા આપી દીધી. હાઇડ્રોજનને H લખાય, હિલિયમને He લખાય, લિથિયમને Li લખાય, બેરિલિયમને B લખાય, બોરોનને B લખાય, કાર્બનને C લખાય, નાઇટ્રોજનને N લખાય, ઓક્સિજનને O લખાય, ફ્લોરિનને F લખાય, નિયોનને Ne લખાય. પછી અહીંયા તમને પરમાણુય ક્રમાંક આપી દીધો. પરમાણુનો ક્રમાંક એટલે પરમાણુય ક્રમાંક. બરોબર? કે પહેલો પરમાણુય ક્રમાંક કોનો છે? તો કે હાઇડ્રોજનનો. બીજો પરમાણુય ક્રમ કોનો છે? તો કે હિલિયમનો. ત્રીજો કોનો છે? તો કે લિથિયમનો. ચોથો કોનો છે? તો કે બેરિલિયમનો. એવી રીતના પરમાણુય ક્રમાંક આપી દીધો. અહીંયા તમને પ્રોટોનની સંખ્યા આપી. જુઓ, અહીંયા તમને પ્રોટોનની સંખ્યા લાઈનમાં છે 1 2 3 4 5 6 7 8 9 10. ત્યાર પછી ઇલેક્ટ્રોનની સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 10. જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન હોય. જેટલા પ્રોટોન છે એટલા જ શું હોય બેટા? તો કે ઇલેક્ટ્રોન હોય. બરોબર? પરંતુ ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ છે. આ એક ન્યુટ્રોન છે ને, એની જ સંખ્યા કેવી હોય બેટા? તો કે અલગ અલગ આપણને શું જોવા મળે? તો કે મળે છે. તો આ જે છે એને આપણે એઝ ઇટ ઇઝ યાદ રાખવા પડે. હવે એની કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની જે ગોઠવણી છે, તો અહીંયા તમને K L M N આપ્યું છે ને, કક્ષાઓની ગોઠવણી. તો હાઇડ્રોજન છે એમાં એક જ ઇલેક્ટ્રોન છે, તો K કક્ષામાં જ ગોઠવાય. હિલિયમ છે એમાં 2 ઇલેક્ટ્રોન છે, તો આમાં જ ગોઠવાય. લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન છે, તો લિથિયમમાં પેલા 2 ઇલેક્ટ્રોન K કક્ષામાં સમાઈ ગયા. વધ્યા ઇલેક્ટ્રોન ક્યાં ગયા? તો કે L માં ગયા. બરોબર? એવી જ રીતે તમે જોતા જાઓ આગળ પછી આગળ, એમ તમને અલગ અલગ કક્ષાઓમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય એ બતાવેલું છે. અને અહીંયા તમને સંયોજકતા બતાવેલી છે. હવે આ સંયોજકતા શું છે એ જ આપણે આજના લેક્ચરમાં ભણવાના છીએ. ઓકે, એ જ આપણે જોવાના છે બેટા આજના લેક્ચરમાં. ઉર્મિલા, ક્લિયર થયું? અને બીજા જે તત્વો બધા છે, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, આ બધા જે તત્વો છે, બરોબર, એ પણ તમારે એના પ્રોટોનની, એના ઇલેક્ટ્રોનની, ન્યુટ્રોનની, એની જે કક્ષાઓ છે, ઇલેક્ટ્રોનની જે કક્ષાઓ છે K L M N, એમાં કેટલા કેટલા ઇલેક્ટ્રોન સમાયેલા છે એની સંખ્યા, અને અહીંયા સંયોજકતા આપી છે. સંયોજકતા બાકી છે એ હમણાં તમને સમજાવું એટલે તમને ખબર પડી જાય. અને 18 તત્વો છે એ તમારે મોઢે લાઈનમાં મોઢે થઈ ગયું. તમારે લાઈનમાં મોઢે છે એ તૈયાર કરવાના છે. ડન? ક્લિયર?
આખું યાદ રાખવાનું છે. ક્લિયર? ઓકે, મોઢે જ હતું, સોરી. હા, મોઢે થઈ ગયું પાછું. બરોબર. ચાલો, તો બસ હવે આપણે વાત કરવાની છે કે સંયોજકતા કોને કહેવાય. તમે અહીંયા જોયું કે તમને કંઈક આપ્યું છે ને 1 2 3 4 3 4 5 6 એવું કંઈક આપ્યું છે, તો સંયોજકતા શું છે? તો ચાલો હવે આપણે જોવાનું છે સંયોજકતા કોને કહેવાય. બરોબર? યસ, તમારી સાયન્સની એકમ કસોટી આવવાની છે, એના પણ વિડીયો યુટ્યુબ ઉપર આવશે, ટેન્શન લ્યો માં. હો, ચાલો. તો હવે મને ખબર છે કયા કયા ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 2 છે, પછી ચેપ્ટર નંબર ઓલું શું કહેવાય, આપણે ભૂલી ગયો, બળ અને ગતિના નિયમો અને ગુરુત્વાકર્ષણ બળ, 3 ચેપ્ટરો છે તમારા. તો ચાલો જોઈએ. અને આઈ થિંક 7 તારીખે છે. બરોબર ને? મને બધી ખબર જ હોય. ચાલો, તો આવી રીતનું છે. ચાલો જોઈએ કે સંયોજકતા કોને કહેવાય. તો કે પરમાણુઓની સૌથી બહારની, ક્યાંની? સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે ને, એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. શું કહેવાય? કે પરમાણુ હોય, પરમાણુ, આ પરમાણુ તમે જુઓ છો, આ પરમાણુ તમે જુઓ છો, આ પરમાણુ તમે જુઓ છો, આ પરમાણુ, એની સૌથી જે બહારની કક્ષા છે ને, આ સૌથી બહારની જે કક્ષા હોય ને, એમાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય ને, એ ઇલેક્ટ્રોનને શું કહેવાય ખબર છે? ઇલેક્ટ્રોન શું કહેવાય ખબર છે? સંયોજકતા ઇલેક્ટ્રોન. શું કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોન. શું કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. શું કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. શું કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. દરેક તત્વના પરમાણુ અન્ય તત્વના પરમાણુઓ સાથે સંયોજવા માટેની નિશ્ચિત ક્ષમતા ધરાવે છે, જેને આપણે સંયોજકતા કહીએ છીએ. કે દરેક તત્વો છે, જેટલા પણ તત્વો છે બેટા, બરોબર, એ કોઈ પણ બીજા તત્વ સાથે શું કરે છે? સંયોજાય છે ને. આપણે સંયોજનોમાં ભણ્યા હતા કે ભાઈ સંયોજન, પાણી છે એક પ્રકારનું સંયોજન છે, કે ભાઈ હાઇડ્રોજન અને ઓક્સિજન એ બંને એકબીજા સાથે જોડાય છે. તો એ જોડાય છે શું કામ? તો કે પોતાનામાં જે સંયોજન ઇલેક્ટ્રોનો છે, જેની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોનની પોતે શું કરે? અદલા બદલી કરે, આપલે કરે, ભાગીદારી કરે, એવા જે છે એ પોતે કરતી હોય છે. તો આ જે દરેક તત્વો છે, એ પરમાણુના અન્ય પરમાણુ સાથે સંયોજવા માટે નિશ્ચિત એની જે ક્ષમતા હોય ને, ક્ષમતા, એને શું કહેવાય? એની સંયોજકતા કહેવાય. શું કહેવાય? એની સંયોજકતા કહેવા માટે કે બીજા તત્વ સાથે સંયોજવાની ક્ષમતા, એને આપણે શું કહીએ છીએ? સંયોજકતા કહીએ છીએ. આ ઓલરેડી આપણે ભણી પણ ગયા છે સંયોજકતા વાળો ટોપિક. ઓકે, ચાલો. કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય. કે કોઈ પણ ઇલેક્ટ્રોન હોય, બરોબર, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકે? 8 ઇલેક્ટ્રોન છે એ સમાવી શકાય છે. બરોબર, આમાં કાંઈ નથી કે ભાઈ કોઈ પણ તત્વો હોય, કોઈ પણ તત્વોની પરમાણુ હોય, એ પરમાણુ અન્ય તત્વના પરમાણુઓ સાથે સંયોજવા માટેની નિશ્ચિત ક્ષમતા, એની ક્ષમતા કેટલી છે સંયોજવા માટે, એ કેટલું પ્રબળ છે, એને જ શું કહેવામાં આવે છે અરવિંદ બેટા? એને જ શું કહેવામાં આવે છે? સંયોજકતા કહેવામાં આવે. બરોબર, ચાલો આગળ જોઈએ. જે તત્વોની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય તેવા તત્વોના પરમાણુઓ ખૂબ જ ઓછી રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે. કે ભાઈ જે તત્વો છે એમની બાહ્યતમ કક્ષામાં કેવા હોય? 8 ઇલેક્ટ્રોન હોય. બરોબર, આપણને ખબર છે કે ભાઈ પહેલી કક્ષામાં 2 સમાય, બીજીમાં 8 સમાય, ત્રીજીમાં 18, પરંતુ 8 ઇલેક્ટ્રોન આવી જાય, એ કોઈ પણ ઇલેક્ટ્રોનની કક્ષા હોય, પણ 8 ઇલેક્ટ્રોન આવી જાય, તો એ 8 ઇલેક્ટ્રોન આવે ને એટલે થાય શું? તો કે કેવી? એ કોઈની સાથે પ્રક્રિયા પછી કરે નહીં. એ કેવી સ્થિતિ પ્રાપ્ત કરી લે? તો કે પોતે નિષ્ક્રિય તત્વો જેવી સ્થિતિ પ્રાપ્ત કરી લે. કેના જેવી? નિષ્ક્રિય તત્વો જેવી. કે બાહ્યતમ કક્ષામાં જો 8 ઇલેક્ટ્રોન આવી જાય, બરોબર, 8 ઇલેક્ટ્રોન હોય તો કઈ ઉપાધિ નથી, પરંતુ જો 8 ઇલેક્ટ્રોન ન હોય તો એ શું કરે? તો કે કોઈ પણ બીજા તત્વો સાથે પ્રક્રિયા કરે, અને પ્રક્રિયા કરીને એના ઇલેક્ટ્રોન મેળવે અથવા તો પોતાના ઇલેક્ટ્રોન ગુમાવે, અને બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન કરે? 8 ઇલેક્ટ્રોન કરે.
અને કરવા જ પડે. અને શું કરવા પડે? કરવા જ પડે. શું કામ કરે છે? તો કે એને એની આજુબાજુના જે નિષ્ક્રિય તત્વો છે એની જેવી એને પોતાને શું કરવી છે? તો કે સ્થિતિ પ્રાપ્ત કરવી છે. એટલા માટે તો આવા તત્વોના પરમાણુઓની અન્ય તત્વોના પરમાણુઓ સાથે સંયોજાવાની જે ક્ષમતા છે એ સંયોજાવાની ક્ષમતા અથવા તો સંયોજકતા શૂન્ય હોય છે. કયા તત્વો? કે જે તત્વોની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 8 ઇલેક્ટ્રોન હોય. કેટલા ઇલેક્ટ્રોન હોય? 8. ભલે એમાં સમય 18, ભલે એમાં સમય 32, પરંતુ બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, બરોબર, તો એની સંયોજકતા શૂન્ય થાય. એટલે કે કોઈ સાથે સંયોજાય નહીં. એ કે મારે કોઈની સાથે જોડાવું નથી, મારે ખાલી મારી જાત સાથે જેમને રહેવું છે. પણ જો એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ન હોય તો શું કરવું પડે? એને બીજા કોઈ તત્વ સાથે જોડાવવું પડે, એને ઇલેક્ટ્રોન લેવા પડે, અથવા તો પોતાના ઇલેક્ટ્રોન કોકને આપવા પડે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા માટે. બરોબર? ચાલો, જે તત્વોની સંયોજકતા શૂન્ય હોય તેવા તત્વો નિષ્ક્રિય તત્વો કહેવાય. કે જે તત્વો છે એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, બરોબર, એ તત્વોને કેવા કહેવાય? નિષ્ક્રિય તત્વો. કે જે કોઈની સાથે પ્રક્રિયા કરે નહીં. જો તમને હું સમજાવું, તમને સમજાવું કે તમારી પાસે 10,000 રૂપિયા હોય, તમારી પાસે 10,000 રૂપિયા છે, બરોબર, અને તમારે મહિને 10,000 રૂપિયાની જરૂર પડે છે. તમારો પગાર 10,000 રૂપિયા છે અને મહિને તમારે 10,000 રૂપિયાની જરૂર પડે છે, બરોબર. તો તમારે કોઈની પાસે એક રૂપિયો લેવો પડે, અથવા તો કોઈને તમારે એક રૂપિયો દેવો પડે. 10 ની જરૂર છે ને 10 વપરાઈ જાય છે અને 10 આવે છે ઘરમાં, તો કોઈને દેવા નહીં, કોઈને લેવા નહીં. પરંતુ જો તમારે 10 ની જરૂર હોય પરંતુ તમારી પાસે 8,000 રૂપિયા જ હોય તો તમારે બીજા કોકના 2,000 લેવા પડે કે ન લેવા પડે? ઉછીના લેવા પડે કે ન લેવા પડે? હા કે નહીં? હા, લેવા પડે. અને તમારી પાસે 12,000 રૂપિયા હોય તો 10 ની જરૂર છે તો 2,000 વધ્યા કે નહીં? તો તમે કોકને મદદ કરશો કે નહીં કરો? સેવિંગ તો કરશો જ, પણ મદદ કરશો કે નહીં કરો? યસ, મદદ કરશો 2,000 રૂપિયાની. તો બસ આને જ છે ને એ આવું જ કેમાં હોય? તો કે પરમાણુની અંદર પણ હોય. એની જે બાહ્યતમ કક્ષા છે ને, બહારની જે કક્ષા છે ને પરમાણુની બહારની જે કક્ષા છે ને બેટા, એમાં એને કેટલા ઇલેક્ટ્રોન કરવા છે? 8 ઇલેક્ટ્રોન હોય કરવા છે. જો આ 8 ઇલેક્ટ્રોન હોય તો એની સંયોજકતા કેવી થાય? 0. કારણ કે એને કોઈ પણ ઇલેક્ટ્રોન લેવા પણ નથી અને કોઈ ઇલેક્ટ્રોન આપવાના પણ નથી. સંયોજકતા કેવી થાય બેટા? 0. હાલો. પરંતુ જો એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ન હોય, એની જગ્યાએ 6 હોય તો તને કેટલા ઇલેક્ટ્રોન લેવા પડે? કેટલા લેવા પડે? 2 લેવા પડે ને. તો એ તત્વની સંયોજકતા કેટલી થઈ ગઈ? 2. શું કામ? તો કે કોકના 2 ઇલેક્ટ્રોન લેવા પડે છે એટલા માટે. હવે ધારો કે આ તત્વ છે એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, હવે એને 8 કરવા છે, તો કોઈને 8 આપવાના નથી, તો એને શું કરવું પડે? એના 2 કોકને આપવા પડે. જેવી રીતના આપણે 12,000 પગાર હતો તો 2,000 કોકને આપ્યા ને, એમ 2 ઇલેક્ટ્રોન કોકને આપવા પડે. તો બાહ્યતમ કક્ષામાં કેવા થઈ જાય? 8 ઇલેક્ટ્રોન થઈ જાય. સમજાણું કે નહીં? ક્લિયર થયું કોન્સેપ્ટ? તો બસ જેટલા લેવડ દેવડ થાય છે ને આપલે એની, બસ એની સંયોજકતા, બીજું કાંઈ નથી. 2 ઇલેક્ટ્રોન ઘટતા હોય તો એની સંયોજકતા 2 થઈ. 5 ઇલેક્ટ્રોન વધતા હોય તો એની સંયોજકતા 5 થઈ. 5 ઇલેક્ટ્રોન ઘટતા હોય તો એની સંયોજકતા 5 થઈ. સમજાણું? પહેલી કક્ષામાં 2 જ હોય, બાકી બધે 8 હોવા જોઈએ. પહેલી કક્ષામાં 2 ખાલી, બાકી બધે 8. ક્લિયર કે નહીં? તો અહીંયા આટલે જ લીધું. જુઓ કે નિષ્ક્રિય જે તત્વો છે એમાં હિલિયમ છે ને નિષ્ક્રિય તત્વ છે. એ હિલિયમની કક્ષામાં જ હિલિયમ છે એમાં જ ખાલી 2 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે. બાકીના બધા જે નિષ્ક્રિય વાયુઓ છે એ બધા નિષ્ક્રિય વાયુમાં કેવાય કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ અને જોઈએ જ. એવું કહેવા માંગે છે કે દરેક તત્વોનો પરમાણુનો બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. જેટલા પણ તત્વોના પરમાણુઓ છે એની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂરી કરવી, એટલે કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે એ પૂર્ણ કરવા માટે શું કરે બેટા?
એ તો કે પોતે પ્રયત્ન કરે છે. અને આ માટે પરમાણુ અન્ય તત્વના પરમાણુઓ પાસે ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા તો આપલે કરે છે. મેં તમને કીધું ને, કાં તો ભાગીદારી કરે અને કાં તો શું કરે, તો કે આપલે કરે છે. ક્લિયર? બે કે તેથી વધુ તત્વોના પરમાણુઓની બાહ્યતમ કક્ષામાં ભાગીદારી કરતા અથવા તો વિનિમય કરતા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવામાં આવે છે? સંયોજકતા કહેવામાં આવે છે. બે કે તેથી વધુ તત્વો ભેગા થાય અને ઇલેક્ટ્રોનની જે આપલે થાય અથવા ઇલેક્ટ્રોનની જે ભાગીદારી થાય એને જ શું કહેવામાં આવે? સંયોજકતા. મેં તમને હમણાં જ કીધું કે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, કોક મને 2 ઇલેક્ટ્રોન આપે તો મારી સંયોજકતા કેટલી થઈ? 2. મારે 2 ઇલેક્ટ્રોનની જરૂર 3 ઇલેક્ટ્રોનની જરૂર છે અને કોક મને 3 આપે તો મારી સંયોજકતા કેટલી થઈ? 3. મારે 5 ઇલેક્ટ્રોનની જરૂર છે અને કોક મને 5 ઇલેક્ટ્રોન આપે, મારી સંયોજકતા કેટલી થઈ? 5. તો આવી રીતે તમે સમજી શકો. ક્લિયર? સંયોજકતા કોને કહેવાય ખબર પડી? તો હવે તમે અહીંયા કોષ્ટકમાં આવો તો જુઓ, તો આ કોષ્ટકમાં જુઓ તો તમે, ચાલો, હાઇડ્રોજનની સંયોજકતા કેટલી છે? 1 છે. એનો મતલબ કે એને હિલિયમ જેવું બનવું હોય, એને હિલિયમ જેવો નિષ્ક્રિય વાયુ બનવું હોય તો એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે છે? હિલિયમ જેવું બનવું હોય, હિલિયમ કારણ કે નિષ્ક્રિય વાયુ છે ને, હિલિયમ કેવો વાયુ છે? નિષ્ક્રિય. કેટલાની જરૂર પડે એને? 1 ઇલેક્ટ્રોનની. બરોબર? અને જો 1 ઇલેક્ટ્રોન કોક એને આપે તો એ કોના જેવી સ્થિતિ પ્રાપ્ત કરે? હિલિયમ જેવી સ્થિતિ પ્રાપ્ત કરે, એટલે કે નિષ્ક્રિય વાયુ જેવો બની જાય, હિલિયમ જેવો બની જાય, અને પછી કોઈની સાથે પ્રક્રિયા કરે નહીં. તો એટલા માટે આને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે કે નથી? હલો હલો, તો કે હા. તો એની સંયોજકતા કેટલી થાય? 1 ક્લિયર? ચાલો આગળ જોઈએ. પછી આવે છે હિલિયમ. હિલિયમના બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. અને એની સંયોજકતા કેટલી છે? 0. શું કામ 0 છે? જુઓ તો, હવે તમે કહો તો કે હિલિયમ પોતે નિષ્ક્રિય વાયુ છે, એને બીજા કોઈની જરૂર જ નથી ભાઈ. હિલિયમને 2 ઇલેક્ટ્રોન મળી ગયા, બાહ્યતમ કક્ષા ભરાઈ ગઈ એની, પૂરું. પછી એને 8 કરવાની જરૂર નથી પડતી, હિલિયમને જ ખાલી. ક્લિયર? સમજાણું? હવે લિથિયમ આવે. જો લિથિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન તમે જુઓ તો, સોરી, લિથિયમ છે એમાં કેટલા ઇલેક્ટ્રોન? એમાં કેટલા ઇલેક્ટ્રોન જુઓ તો લિથિયમમાં? તો આ બધાની સંયોજકતા કેટલી થશે? 1 આની 1, આની 2, આની 3, બરોબર, અને આની 4. એટલે કે આ 1 ઇલેક્ટ્રોન કોકને શું કરે? તો કે આપે. શું કરે? આપે. જો આ ઇલેક્ટ્રોન આપી દે કોકને તો હિલિયમ જેવો થઈ જાય કે ન થઈ જાય? આ હિલિયમ જેવો થઈ જાય, લિથિયમ જેવો થઈ જાય કે ન થઈ જાય? આ 2 ઇલેક્ટ્રોન કોકને આપી દે, આ કોકને આપી દે, આ કોકને આપી દે, તો કોના જેવો થઈ જાય? આ બેરિલિયમ પણ હિલિયમ જેવો થઈ જાય કે ન થઈ જાય? નિષ્ક્રિય વાયુ જેવો. અને આ 3 ઇલેક્ટ્રોન પણ છે એ કોણ? તો કે બોરોન છે, કોકને આપી દે તો એ પણ હિલિયમ જેવો થઈ જાય કે ન થઈ જાય? હિલિયમ જેવો થઈ જાય કે ન થઈ જાય? તો એની સંયોજકતા કેટલી થઈ? 1, 2 અને 3. જો આ 1, 2, 3 ઇલેક્ટ્રોન, આ જે લિથિયમ છે એ 1 ઇલેક્ટ્રોન ગુમાવે, આ બેરિલિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે અને બોરોન 1 ઇલેક્ટ્રોન ગુમાવે, તો એ કોના જેવી સ્થિતિ પ્રાપ્ત કરી લે? તો કે હિલિયમ જેવી સ્થિતિ પ્રાપ્ત કરી લે કે ન કરી શકે? આને જોતો છે, આ બધા ગુમાવશે. શું કરશે? આ બધા ગુમાવશે. ઇલેક્ટ્રોન પોતે શું કરશે? પોતે ગુમાવશે. ગુમાવે તો એ પોતે કોના જેવી સ્થિતિ પ્રાપ્ત કરે? કારણ કે પછી જુઓ તમે, આ ઇલેક્ટ્રોન વયા જાય તો આ કોના જેવું થઈ ગયું? જુઓ તમે, આ કોના જેવા થઈ ગયા? હિલિયમ જેવા થઈ ગયા કે નહીં? પરમાણ્વીય રચના એની હિલિયમ જેવી થઈ ગઈ કે ન થઈ ગઈ? હલો, કોઈ નથી ગયા ને? ડન છે? ડન છે? ઓકે, ચાલો હવે આવે કાર્બન. તો કાર્બન શું કરે? તો કે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. તો એ કાં તો કોકને 4 ઇલેક્ટ્રોન આપી દેશે, કાં તો કોકના 4 ઇલેક્ટ્રોન મેળવશે. તો એની સંયોજકતા કેટલી થઈ? કેટલી થઈ? 4 કોકને આપી દે, કાં તો 4 કોકની પાસેથી મેળવી લે, તો એની સંયોજકતા કેટલી થઈ? 4. અહીંયા આવે નાઇટ્રોજન. તો નાઇટ્રોજનમાં જુઓ તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 5 ઇલેક્ટ્રોન. તો એ 5 ઇલેક્ટ્રોન કોઈને આપે નહીં, પણ એ શું કરે? તો કે 3 ઇલેક્ટ્રોન કોકની પાસેથી મેળવી લે.
3 ઇલેક્ટ્રોન કોઈકની પાસેથી શું કરે, મેળવી લે, અને 3 ઇલેક્ટ્રોન મેળવીને અહીંયા કેટલા પૂરા કરી નાખે, 8 પૂરો કરી નાખે, અને 3 ઇલેક્ટ્રોન પોતે મેળવે, બરોબર, તો એની સંયોજકતા કેટલી થઈ, 3 જોવા મળી આપણને, બરોબર. તો અહીંયા મેળવો, પછી અહીંયાથી શું થયું, ગુમાવવાની શરૂઆત કરી, કાર્બન સુધી ગુમાવ્યા, કાર્બન પછી શું કરે, મેળવવાની વાત કરે, શું કામ, તો કે વધારે ઇલેક્ટ્રોન છે એટલા માટે. હવે આ જુઓ તો ઓક્સિજન જુઓ તો ઓક્સિજન બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન, 6 છે ને, તો 8 પૂરા કરવા માટે કેટલા ઘટે, 8 પૂરા કરવા માટે કેટલા ઘટે, 2 ઘટે, તો એની સંયોજકતા કેટલી થાય, 2. હવે આવો તો ફ્લોરિનનો કેટલો છે, 9 છે, તો અહીંયા જો સંયોજકતા કેટલી, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન, 7 ઇલેક્ટ્રોન. અષ્ટક પૂરું કરવું છે ને, તો એને કેટલા ઇલેક્ટ્રોન ઘટે ભાઈ, 1, તો એની સંયોજકતા કેટલી થઈ, 1. હવે આવો નિયોનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન, 8 જ ઇલેક્ટ્રોન છે, તો એને એક પણ પ્રકારની ઇલેક્ટ્રોનની જરૂરિયાત નથી, અથવા તો કોઈને આપવા પણ નથી, તો એની સંયોજકતા કેવી થઈ, 0. તો નિષ્ક્રિય જેટલા તત્વો છે જેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય એની સંયોજકતા કેવી થાય બેટા, 0. હાલો, હુઈ નથી જવાનું, થોડું સમજવાનું છે. હવે તમે મને કહો તો કે આ કાર્બન છે, આ કાર્બન જો એ 4 ઇલેક્ટ્રોન મેળવી લે, તો એ કોના જેવી સ્થિતિ પ્રાપ્ત કરશે, આ હિલિયમ જેવી કે પછી આ નિયોન જેવી, કે નિયોન જેવી. મેળવે તો કાર્બન પાસે 4 તો છે જ, બરોબર, અને 4 હજી હું એડ કરી દઉં તો 8 ઇલેક્ટ્રોન થાય ને, તો આની ઇલેક્ટ્રોન રચના કેવી થઈ ગઈ, 2 8 થઈ ગઈ કે ન થઈ ગઈ, અને 2 8 ઇલેક્ટ્રોન રચના કોની છે, નિયોનની. હવે ધારો કે આ 4 ઇલેક્ટ્રોન છે પોતાની પાસે, આ 4 ઇલેક્ટ્રોન છે, 4 ઇલેક્ટ્રોન ધારો કે ગુમાવી દે તો, કોકને આપી દે તો, એટલે કે આ 4 ઇલેક્ટ્રોન વહી જાય તો એની ઇલેક્ટ્રોન રચના કેવી થઈ જાય, કોના જેવી થઈ જાય, હિલિયમ જેવી થઈ જાય કે ન થઈ જાય, હલો થઈ જાય કે ન થઈ જાય, ના મોજા થઈ જાય, હો બાપુ થઈ જાય. બસ આ જ વસ્તુ આપણે શીખવાની છે કે શું કરે પોતે, તો કે નિષ્ક્રિય જેવી સ્થિતિ પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે, કાં તો હિલિયમ જેવી કાં તો નિયોન જેવી સ્થિતિ પ્રાપ્ત કરવાની કોશિશ કરે. હવે આપણે નેક્સ્ટ જોઈએ, ચાલો. તો અહીંયા છે એ પહેલું, પછી ત્રીજું, ચોથું, 1 3 4 5 6 આ કની જેવી કોશિશ કરે બનવાની, હિલિયમ જેવી. અને ત્યાર પછી કોની, આ પછી જે છે એ કાર્બન, પછી નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, આ લોકો શું કરે, કોના જેવી સ્થિતિ પ્રાપ્ત કરવાની કોશિશ કરે, નિયોન જેવી. તો એની સંયોજકતા અહીંયા લખેલી છે. ઓકે, ચાલો હવે આપણે જોઈએ, ચાલો સોડિયમની. તો સોડિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન છે. તો જો 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે, તો એ છે એ કેના જેવી સ્થિતિ પ્રાપ્ત કરે, જુઓ તો આ કોની ઇલેક્ટ્રોન રચના હતી, નિયોનની ઇલેક્ટ્રોન રચના હતી કે નહોતી, જુઓ તો થઈ જાય કે ન થઈ જાય. જો ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એની સંયોજકતા શું થઈ, 1. કારણ કે 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો એ નિયોન જેવી સ્થિતિ પોતે પ્રાપ્ત કરી લે. હવે અહીંયા તમારું મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન, 2. હવે જો આ 2 ઇલેક્ટ્રોન પોતે ગુમાવી દે તો પાછી કોના જેવી સ્થિતિ પ્રાપ્ત થઈ જાય, નિયોન વાયુ જેવી. તો એની સંયોજકતા કેટલી, 2. હવે તમે જુઓ તો એલ્યુમિનિયમમાં પણ નજર કરો, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન, 3. જો 3 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો કોના જેવી સ્થિતિ પ્રાપ્ત કરી લે, નિયોન જેવી. સિલિકોન 4 એવી 4, પાછી ઓલા કાર્બનમાં કેમ 4 એવી હતી, એમ આમાં પણ કાર્બનમાં પણ, આમાં પણ સિલિકોનમાં પણ કેવી એવી 4. તો હવે 4 કાં તો મેળવશે અને કાં તો ગુમાવશે. જો મેળવે 4 જો એ મેળવે તો એ આર્ગોન જેવી સ્થિતિ પ્રાપ્ત કરે. કોના જેવી સ્થિતિ પ્રાપ્ત કરે, આર્ગોન જેવી. કારણ કે 4 આમાં એડ કરી દઉં તો શું થઈ જાય, 2 8 8 થઈ જાય. તો અહીંયા તમે જુઓ 2 8 8 છે કે નથી, તો એને જેવી સ્થિતિ પ્રાપ્ત કરે. પરંતુ જો એ 4 ગુમાવી દે, એ 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો કોના જેવી સ્થિતિ પ્રાપ્ત થાય, નિયોન જેવી. કારણ કે આ વયા ગયા તો કેટલા વિધા, આ 2. હવે આ ઇલેક્ટ્રોન રચના તો કોની છે, નિયોનની છે કે નથી ભાઈ, એટલા માટે.
ડન. હવે જુઓ પછી, હવે આ શું કરે? ફોસ્ફરસમાં 5 ઇલેક્ટ્રોન છે, તો એ 5 ઇલેક્ટ્રોન કોઈને આપે નહીં. એ શું કરે? 3 ઇલેક્ટ્રોન મેળવી લે કોકની પાસેથી. શું કરે? 3 ઇલેક્ટ્રોન કોકની પાસેથી મેળવી લે. તો 3 ઇલેક્ટ્રોન મેળવે, બરોબર, તો કોના જેવી સ્થિતિ પ્રાપ્ત કરે? પોતે કોના જેવી પોતે સ્થિતિ પ્રાપ્ત કરે? કોના જેવી? તો કે પોતે છે એ 3 ઇલેક્ટ્રોન મેળવીને જે છે એ પોતે આ આર્ગોન જેવી સ્થિતિ પ્રાપ્ત કરે. અને જો 5 ઇલેક્ટ્રોન મેળવી લે પોતે, ક્યારેક ક્યારેક એની સંયોજકતા 5 પણ હોય છે, બરાબર. એ જ્યારે સહસંયોજક બંધ બનાવે ત્યારે 5 પણ આવતી હોય છે. ઓકે, એટલે આ નથી જોવાનું અત્યારે, આપણે આ 3 જ જોવો. પછી સલ્ફર જુઓ, સલ્ફર, બરાબર. સલ્ફર જુઓ, તો સલ્ફરમાં તમે જુઓ તો સલ્ફરની બાજુમાં કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન. ઓકે, સમજી ગયો કે કાં તો એ પોતે શું કરે? 5 કોકને આપી દે તો એની સંયોજકતા શું થઈ? 5. કાં તો એ 3 મેળવે તો પણ એની સંયોજકતા કેટલી થઈ? 3. તો આટલા માટે 2 આપેલી છે. હવે આમાં જુઓ, કોનમાં? સલ્ફરમાં. તો 6 ઇલેક્ટ્રોન કોકને આપી દે તો એની સંયોજકતા કેટલી થાય? 6. પરંતુ કોકની પાસેથી 2 ઇલેક્ટ્રોન મેળવે તો એની સંયોજકતા કેટલી થાય? 2. પછી ફ્લોરિન જુઓ તો એની સંયોજકતા કેટલી છે? 7 છે. બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, તો એક જ ઘટે કે ન ઘટે? તો અહીં 8. અને છેલ્લે એવું આર્ગોન, તો આર્ગોનની સંયોજકતા એટલે 8 ઇલેક્ટ્રોન છે કે નહીં? તો 8 ઇલેક્ટ્રોન હોય તો પછી ઇલેક્ટ્રોનની જરૂર પડે? ઇલેક્ટ્રોનની જરૂર પડે? ના પડે કે ન પડે? તો હવે ખબર પડી કે સંયોજકતા શું છે એક્ઝેક્ટ. અષ્ટક રચના પૂરું કરવા માટે જે ઇલેક્ટ્રોનની જરૂર પડે છે એની શું કહેવાય? સંયોજકતા. અમુક લોકો ગુમાવે ઇલેક્ટ્રોન, અમુક લોકો મેળવે, અમુક લોકો ગુમાવે ને મેળવે, બે કરે, બરોબર, ક્લિયર. પણ એમાં અમુક તત્વો છે, આ 2 તત્વો છે એવા છે કે જે ગુમાવી પણ શકે છે અને મેળવી પણ શકે છે, બરોબર. આ 2 તત્વો, આ 2 તત્વો સિલિકોન અને કાર્બન. ડન. समझ रहे हो क्या बच्चे? ओके, तो ચાલો હવે આપણે પાછા થિયરી તરફ આગળ વધીએ. તો અહીંયા લખેલું છે કે તત્વની સંયોજકતા કેવી રીતે નક્કી કરી શકાય? ઉદાહરણ આપી સમજાવો. તો કે કોઈ પણ તત્વની સંયોજકતા બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વારા નક્કી થાય છે. મેં કીધું ને કે તત્વની જે સંયોજકતા છે કેવી રીતે નક્કી કરી શકીએ આપણે? કે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એની સંખ્યા પરથી આપણે શું કરી શકીએ? નક્કી કરી શકીએ. જેમ કે હાઇડ્રોજન, હિલિયમ અને સોડિયમ એ તત્વોની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે. કેટલા છે? 1 ઇલેક્ટ્રોન છે. તો શું કરે? આથી આ તત્વો 1 ઇલેક્ટ્રોન ગુમાવે. આ તત્વો શું કરે? 1 ઇલેક્ટ્રોન પોતે ગુમાવી દે. અને સંયોજકતા એટલે એની સંયોજકતા શું થઈ? 1 થઈ, બરોબર. મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ ની સંયોજકતા અનુક્રમે 2 અને 3 છે. શું કામ? તો કે 2 અને 3 ઇલેક્ટ્રોન ગુમાવે પોતાનામાંથી, એટલા માટે. ક્લિયર થયું આ મુદ્દો જે આપણે હમણાં ભણ્યા એ જ છે, બરોબર. તો જ્યારે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 5 અને 7 હોય ત્યારે સૌથી બહારની કક્ષામાં અષ્ટક પૂર્ણ કરવા જોડાતા ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ સંયોજકતા બને છે. જેમ કે ઓક્સિજનના પરમાણુઓને સૌથી બહારની કક્ષામાં કેટલા? 6 ઇલેક્ટ્રોન છે. તો અષ્ટક પૂરું કરવું હોય તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો એની સંયોજકતા શું થઈ? 2 થઈ. ક્લોરીનના પરમાણુઓ છે એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે અને એને પોતાને અષ્ટક પૂરું કરવા માટે ઇલેક્ટ્રોનની જરૂર પડે છે કે નહીં? તો એની સંયોજકતા શું થઈ? 1 થઈ, બરોબર. તો આવી રીતે તમે છે એ સંયોજકતા ગોતી શકો. પછી પ્રશ્ન પૂછ્યો કે સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવામાં આવે છે અને સંયોજકતા ઇલેક્ટ્રોનનું મહત્વ સમજાવો. તો સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય? તો કે તત્વના પરમાણુઓની સૌથી બહારની કક્ષામાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. કે તત્વના સૌથી બહારની કક્ષામાં જે ગોઠવાયેલું ઇલેક્ટ્રોન હોય એને શું કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. એનું મહત્વ શું છે? મહત્વ શું છે? તો કે સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા પરમાણુનો ઉત્સર્જન વર્ણપટ અને પરમાણુના રાસાયણિક ગુણધર્મો આપણે સમજી શકીએ છીએ. શું સમજી શકીએ? પરમાણુઓનો ઉત્સર્જન વર્ણપટ એટલે કે પરમાણુઓ કેટલી ઉર્જા ગુમાવે, કેટલી ઉર્જા મેળવે એનું મહત્વ, અને એની સાથે સાથે આપણે રાસાયણિક ગુણધર્મો છે એનું મહત્વ પણ આપણે શું કરી શકીએ બેટા? તો કે સમજી શકીએ છીએ. શું કરીએ? સમજી શકીએ છીએ. તો અહીંયા છે એ આજનો લેક્ચર આપણો શું થાય છે બેટા? તો કે પૂર્ણ કરીએ છીએ, બરોબર. અને આવનારા ક્લાસની અંદર આપણે લોકો છે એ શું જોવાના છીએ?
તો કે પરમાણ્વીય ક્રમાંક. ત્યાર પછી દળાંક વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો અહીંયા સુધી રાખીએ છીએ. મળીશું કોઈ નવા વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ટાટા બાય બાય, સી યુ.